હેલો રીડર્સ, મકર સંક્રાંતિની ઉજવણી કેવી રહી? મકર સંક્રાંતિ પૂરી થઈ અને કમૂરતા ઉતર્યા. કમૂરતા ઉતરે એટલે આપણે ત્યાં તો લગ્નની સીઝન આવે અને અભિયાન તમારા માટે કંઈ ખાસ ન લઈ આવે એવું બને કોઈ દિવસ? તો અમે તમારા માટે વેડિંગ સ્પેશિયલ લઈને આવ્યા છીએ. 30 જાન્યુઆરી 2016 નો અભિયાનનો અંક છે વેડિંગ સ્પેશિયલ. આ અંકમાં આ સ્ટોરીમાં, કવર સ્ટોરીમાં અને વેડિંગને રિલેટેડ અનેક રિપોર્ટિંગમાં અમે તમારા માટે કંઈક ખાસ જુદું અને નવું લઈને આવ્યા છીએ. મિત્રો, નવી પેઢીના લોકોને, નવી પેઢી કોલેજે જતી, જોબ કરતી અને અનમેરિડ હોય એવી પેઢીના યુવક અને યુવતીઓને અમે ગુજરાતના અલગ અલગ શહેરોમાંથી સિલેક્ટ કર્યા અને એમને પૂછ્યું કે જૂની સપ્તપદી તો બરોબર છે, જૂની સપ્તપદીમાં તમને વધારાનું શું જોઈએ છે? આજની પેઢી એના જીવનસાથી વિશે શું વિચારે છે? એ લોકોની સપ્તપદીમાં કંઈક એડ-ઓન જોઈએ, એડ-ઓન વાત હોય એવું એ લોકોની ડિમાન્ડ છે. તો એ વિશેની વાત એમણે ખુલ્લા મને કરી છે. મિત્રો, લગ્નની વિધિ અને સપ્તપદી વિશેની વાત તો છે જ, એની સાથોસાથ આ વખતના અભિયાનમાં અમે 2-3 જુદા જુદા વેડિંગની વાત લઈને આવ્યા છીએ. રાજકોટ, અમદાવાદ અને બરોડા જેવા, નવસારી અને બીજા સુરત, આવા અનેક નાના નાના સેન્ટરમાં એક આ લગ્નની સાથે અનેક પરિવારો એવા છે જે કંઈક જુદો ચીલો ચાતરવા માંગે છે. કોઈ લગ્નની વિધિ સાથે બ્લડ ડોનેશન કેમ્પ યોજે છે, કોઈ લગ્નનો ચાંદલો કોઈ જરૂરિયાતમંદ લોકોને આપે છે, તો કોઈ લગ્નના ચાંદલાની રકમ એ કોઈ જરૂરિયાતમંદ સંસ્થાને આપે છે, તો કોઈ વળી લગ્નનો ચાંદલો કોઈ સંસ્થાને આપે છે, ઉપરાંત વ્યક્તિઓને આપે છે. આવા અનેક કિસ્સાઓ અમે લઈને તમારા માટે આવ્યા છીએ. અલબત્ત આમાંથી શીખવાનું એ જ છે કે ખોટા ખર્ચાનો દેખાડો બંધ કરી અને આપણે આમાંથી કંઈક પ્રેરણાદાયી મળે એવું લેવાની જરૂર છે. બીજી વાત એ છે, આજની નવી જનરેશન પોતાના લગ્નને યાદગાર બનાવવા માટે અલગ અલગ પ્રકારની ફોટોગ્રાફી કરે છે. લગ્નની પહેલા ફોટોગ્રાફી, વિડીયોગ્રાફી અને લગ્ન પછી પણ વિડીયોગ્રાફી અને ફોટોગ્રાફી. અમુક યુગલો કે અમુક મિત્રો તો ગિફ્ટ ફોટોગ્રાફી પણ કરે છે કે સરપ્રાઈઝ ફોટોગ્રાફી ગોઠવી અને પછી મિત્રને ગિફ્ટમાં આપે છે. તો અવનવા ટ્રેન્ડ અને જુદા જુદા પ્રકારની ફોટોગ્રાફી વિશેની વાત છે. અને ફેમિલી ઝોન તથા નવલકથા મુખ્યમંત્રીનું નવું અને રસપ્રદ પ્રકરણ સાથેનો વેડિંગ સ્પેશિયલ તમને કેવો લાગ્યો એ અમને ચોક્કસ